મહત્વના સમાચાર સાબરકાંઠાથી સામે આવ્યા છે। સાબરકાંઠાના વડાલીના વેડા ગામે બ્લાસ્ટ મામલો સામે આવ્યો તો બ્લાસ્ટની ગંભીરતા એક્સરેમાં દેખાય છે। 3 સગીરાઓ પૈકી એકનું મોત નીપજ્યું અને અન્ય બેના એક્સરે લેવામાં આવ્યા છે। એક્સરેમાં લોખંડના ટુકડાઓ સહિત તાર દેખાયા છે તો દેશી બોમ્બ બ્લાસ્ટ થયા હોવાની સંભાવના જે છે તે વર્તાઈ રહી છે। બ્લાસ્ટના પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે। પિતા પુત્રીના મોત થતા સ્થાનિક વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે। આ અંતર્ગત પોલીસની તમામ ટીમો કામે લાગી છે। એફએસએલ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો સાબરકાંઠામાં જે બ્લાસ્ટનો મામલો સામે આવ્યો છે આ અંગે છાવણી બ્લાસ્ટનો મામલો સામે આવ્યો છે તો વેડા ગામના છાવણી બ્લાસ્ટનો મામલો સામે આવ્યો અને ઓનલાઈન પાર્સલમાં કોઈ ઇલેક્ટ્રિક ગેજેટ હોવાની આશંકા કરવામાં આવી રહી છે, વ્યક્ત કરાઈ છે। ત્યારે આવેલ પાર્સલ ખોલતા મોટા ધડાકા સાથે 1 કિલોમીટર સુધી અવાજ સંભળાયો હતો। સમગ્ર પંથકમાં આ બાબતે ચકચાર મચ્યો છે। પાર્સલ ખોલતાની સાથે જ પાર્સલ ખોલતા ચેક કરવા દરમિયાન બ્લાસ્ટમાં ઘટના સ્થળે એક 35 વર્ષીય યુવાન જીતુભાઈ વણજારાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું તો 3 દીકરીઓમાં 9 વર્ષની દીકરી નુપુનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો અન્ય 2 દીકરીઓની હાલત જે છે તે હાલ ગંભીર વર્તાઈ રહી છે। અન્ય 2 દીકરીઓને હિંમતનગર ખાતે સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે। ઘટનાની ગંભીરતાને ધ્યાન લેતા જિલ્લા પોલીસ વિભાગ, એસપી, ડીવાયએસપી, એફએસએલ વિભાગ હરકતમાં આવ્યો છે તો મૃતક યુવાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે। જિલ્લામાં પાર્સલમાં બ્લાસ્ટ થતા આ મામલો એક ચર્ચાનો વિષય બન્યો છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો હાલ સમગ્ર પંથકના લોકોમાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો કે જે એક્સરે છે તે સામે આવ્યો છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો એક્સરેમાં લોખંડના નાના નાના ટુકડા દેખાયા છે અને આ સહિત તાર પણ દેખાયા છે। દ્રશ્યમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે એક્સરે જે છે તે સામે આવ્યો છે તેમાં લોખંડના ટુકડાઓ સહિત તાર દેખાયા છે તો આ દેશી બોમ્બ બ્લાસ્ટ થયો હોવાની આશંકા સંભાવનાઓ વર્તાઈ રહી છે। બ્લાસ્ટના પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। પિતા પુત્રીના મોત થતા સ્થાનિક વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે। પોલીસની તમામ ટીમો કામે લાગી ગઈ છે। એફએસએલ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી છે। સાબરકાંઠા વેડા છાવણી બ્લાસ્ટનો મામલો એક ચર્ચાનો વિષય બન્યો છે। ઓનલાઈન પાર્સલમાં કોઈ ઇલેક્ટ્રિક ગેજેટ હોવાની આશંકા સેવાઈ રહી છે। આ અંતર્ગત આવેલ પાર્સલ ખોલતા મોટા ધડાકા સાથે 1 કિલોમીટર સુધી આ અવાજ સંભળાયો હતો। પાર્સલ ખોલતા અને ચેક કરતી વખતે બ્લાસ્ટ થયો અને ઘટના સ્થળે એક 35 વર્ષીય યુવાન જીતુભાઈ વણજારાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। 3 દીકરીઓમાં 9 વર્ષની એક દીકરી જે છે તેનું મોત નીપજ્યું હોવાનું પણ સામે આવ્યું છે। આ અંતર્ગત 2 દીકરીઓની હાલત હાલ ખૂબ જ ગંભીર છે। તેઓને સારવાર અર્થે હિંમતનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। આ અંતર્ગત પોલીસ ટીમ હવે હરકતમાં આવી છે। આ અંગે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી ધમધમાટ જે છે તે ચાલી રહી છે। સરકારી હોસ્પિટલમાંથી 3 દર્દીઓને રિફર કરવામાં આવેલા હતા। એમાં એક 11 વર્ષની બાળકીનું રસ્તામાં આવતા મૃત્યુ થયેલું છે। બાકીની 2 બાળકીઓની સારવાર ચાલુ છે। અમારા ડોક્ટરની ટીમો કામે લાગી ગઈ છે। બધાની સારવાર ચાલુ છે। એમાં એક બાળકીની થોડી તબિયત અત્યારે થોડી ગંભીર જણાય છે અને એને વેન્ટી પર મૂકવા માટેની પ્રક્રિયા ચાલુ છે હાલમાં। એમના સગાવાલા તરફથી એવું જાણવા મળ્યું છે કે કોઈ ઓનલાઈન પાર્સલ મંગાવ્યું હતું જે બ્લાસ્ટ થવાથી આ લોકોને દાઝા છે એવું જાણવા મળ્યું છે। જે બાળકી છે એની સ્થિતિ કેવી છે? અત્યારે 2 બાળકી છે, એમાં એકની થોડી ગંભીર પરિસ્થિતિ છે પણ સારવાર ચાલુ છે। કેટલા મરી ગયા છે? એક મૃત હાલતમાં લાવેલા છે। વડાલીમાં તો મને બહુ ડિટેલમાં ખબર નથી ત્યાં શું થયું છે। આ ઘટના બની સાહેબ આમાં મારા દિયરનો હોમ ઘર ને મારું આગળ ઘર બરોબર કે એક ક્યાં છે રિક્ષાવાળો આવીને આપી જો કોઈક આવીને રિક્ષાવાળાને અમે જોયું નથી પણ એ છોકરાને આપ્યું ને એ છોકરો કોઈક ખોલવા જો કે હું કરવા જેવું બરાબર એમ ફૂટ્યો ને એવો છોકરો ત્યાં જો મરી ગયો અને આ છોકરીઓ જોડે જોવા માટે બેઠી આવે લગ્ન કરેલા બૈરી આવેલી હતી જે લગ્નવાળી બૈરીને વાગ્યું છે, છોકરાને વાગ્યું છે બધાને। તે મારા દિયોર હતા ને એ નાનજી કરી નોમ છે એ મને કે ભાભી ભાભી અહીંયા આવશે કે જીતું કોણ એક્સપોર્ટ થઈ ગયો। હું તો જીતું જોવા જઈએ આટલામાં તો આ છોકરીઓ છે ને એકદમ એ થઈ ગઈ। હા આ 3 છોકરીઓ અને એ છોકરી પપ્પા 2 છોકરીઓ છે અહીંયા અને એને પપ્પા તો એક્સપોર્ટ થઈ ગયા ઘેર એટલે એક્સપોર્ટ થઈ ગયા ના બીજ હું જોવા જ નથી। પછી આ 3 છોકરીઓને છે ને અમે ઘાલી મારી દિવસ વિક્રમ કરીને 2 અમે લઈને આવી ગયા। પાછળ વાગ્યું એ પાછળ આવતા
એ આપી છે અમે જોયું નથી. શું મંગાવ્યું કંઈ? મંગાવી કશું જ નથી, મંગાવી કોઈ નથી, પણ એ આપી છે રિક્ષામાંથી. તે ભાઈ ખોલ્યો, જીતુ કરીને નામ છે, હીરાભાઈ જીતુ. શું નામ તમારું? મારું નામ ભટ્ટીબેન.